લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ચૂંટણી ઢંઢેરાને યુવા ન્યાય, ખેડૂત ન્યાય, મહિલા ન્યાય, શ્રમિક ન્યાય, સમાન હક ન્યાય જાહેર કર્યો છે। ખેડૂતોના આર્થિક દેવા માફ કરી એમએસપી આપવાની વાત કરી છે। ભાજપના પ્રવક્તા હિતેન્દ્ર પટેલે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો। ભાજપની ગેરંટી અને કોંગ્રેસના વાયદામાં ઘણો તફાવત હોવાનો દાવો કરીને આઝાદી પછી 65 વર્ષ સુધી રાજ કરતા હોવા છતાં અમલ કરવામાં કોણ રોકતું હતું તેવો તેમણે સવાલ કર્યો હતો। કોંગ્રેસ સરકારમાં ખેડૂતોને 15 થી 20 હજારના ધિરાણ માટે ભલામણો કરાવવી પડતી હોવાનો આક્ષેપ કર્યો હતો। ખેડૂતોના ન્યાય માટે વ્યાજબી વળતર, એમને પૂરતા ટેકાના ભાવ મળે માટેનો કાનૂની દરજ્જો આપવામાં આવશે। એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ માટે દેવા મુક્તિ કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે દેશના ખેડૂતો જ્યારે દેવાદાર થયા હતા તેમને આર્થિક બોજામાંથી મુક્તિ કરવા માટે 72,000 કરોડના દેવા માફી ડોક્ટર મનમોહનસિંહજીના નેતૃત્વ સરકાર વડાપ્રધાન પદ હેઠળ યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના માર્ગદર્શન હેઠળ દેશમાં 72,000 કરોડના દેવા માફનું કોંગ્રેસે સ્પષ્ટપણે આ દેશના ખેડૂતો માટે કામ કર્યું અને આગળ વધારવામાં આવશે। દેશની અંદર કાયમી કાનૂની આયોગ રચાશે આના માટે, દેવા મુક્તિ માટે અને ખેડૂતોના ન્યાય માટે। નાના ખેડૂતોને ન્યાય મળે, ખેડૂત ખેતીને હિન્દુસ્તાન બચી જાય તેની વાત છે। અને વીમાની ચૂકવણી એટલે કે પાક વીમા માટે ભાજપા માટે ભ્રષ્ટાચારનું મુખ્ય કેન્દ્ર હોય તો પાક વીમા છે। પ્રધાનમંત્રી ફસલ યોજનામાં ખેડૂત ફસાઈ જાય એવી યોજના લાવ્યા હતા, ત્યારે કોંગ્રેસ પક્ષ દેશના અને ગુજરાતના ખેડૂતો ન્યાય માટે આગળ વધશે। કોંગ્રેસની એ રજૂઆત એ બાબત હાસ્યાસ્પદ છે કે આઝાદીના આટલા વર્ષો સુધી 65 વર્ષ સુધી તમે રાજ કર્યું, ત્યાં સુધી તમને ખેડૂતો ના યાદ આવ્યા? અને એટલા માટે ગેરંટી અને વાયદામાં જે ફરક છે, આ માત્ર જુમલો છે, આ માત્ર વાયદો છે। જો કરવું જ હતું તો તમને કોણ રોકતું હતું? 1947 થી શરૂ કરીને છેક 2014 સુધી તમે એ કામ ના કર્યું। આજે ખેડૂતોને ભરમાવવાનો પ્રયાસ કરો છો। તમે ખેડૂતોને કઈ લોનની વાત કરો છો? 15-20 હજાર ધિરાણ માટે ખેડૂતો દલદલ ભટકતા હતા। ગામના સરપંચ પાસે જવું પડે, સેવા મંડળીના ચેરમેન પાસે જવું પડે, ગામના આગેવાનની ભલામણ કરવી પડે, એને 200-500 રૂપિયાની ધૂસ આપવી પડે, ત્યારે માંડ 15-20 હજાર ધિરાણ મળતું હતું। અને એ પણ મુખ્ય લોકોને મળે, અને એના માટે પણ 18% જેટલું વ્યાજ લેતા હતા તમે। એ સમયસર ન ભરે તો 5% દંડનીય વ્યાજ આપવું પડતું હતું।